વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં વડુ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। પાદરા જંબુસર રોડ પરથી પસાર થતી અશોક લેલનમાં ઇલેક્ટ્રિક મોટરના બોક્સની આડમાં છુપાવેલ 205 પેટી ભારતીય બનાવટના વિદેશી દારૂને વડુ પોલીસે ઝડપી પાડ્યો છે। સમગ્ર મામલે ખળભળાટ મચી જવા પામ્યો છે। મળતી વિગતો અનુસાર વડુ પોલીસ સ્ટેશનના પીઆઈ કેડી ભરવાડ તેમજ ડી સ્ટાફ ભાવેશભાઈ, જયેન્દ્રભાઈ, યોગેશ પુરોહિત, યુવરાજસિંહ તથા વડુ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનો મોડી રાત્રે બાતમીના આધારે પાદરા જંબુસર હાઈવે પર ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં સિલ્ચર કંપની પાસેથી પસાર થતી અશોક લેલનમાંથી ભારતીય બનાવટની 205 પેટી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં વડુ પોલીસને મોટી સફળતા મળી છે। પ્રાપ્ત વિગતો અનુસાર ભારતીય બનાવટના વિદેશી દારૂની મોંઘી બ્રાન્ડો પણ આ ઘટનામાં સામેલ છે। વડુ પોલીસે બોલાવેલા સપાટામાં પાદરા તાલુકા અને વડોદરા જિલ્લાના બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। સમગ્ર મામલે દારૂ ક્યાં જતો હતો, કોનો હતો, મામલે વડુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે। 14 લાખ રૂપિયાના ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ 10 લાખ રૂપિયાની આઈસર તેમજ અન્ય સામાન મળી અંદાજિત 24 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે।